ઘડિયાળમાં 7 અને 8 વાગ્યાની વચ્ચે કેટલા વાગ્યે કલાક કાંટો અને મિનિટ કાંટો 60 અંશનો ખૂણો બનાવશે? હવે આમાં પહેલી શરત શું ચેક કરવાની? એક તો 180 અંશનો ખૂણો છે, અહીંયા વિરોધી શબ્દ આપી શકે છે, તો આની માટે હમણાં મેં તમને આગળ ટ્રીક શીખવાડી. ટ્રીકની અંદર આપણે +or-6 ગુણ્યા 60/11 નો ઉપયોગ કરવાનો છે. પણ પ્લસ લેવું માઇનસ લેવું એ આ સમય નક્કી કરશે. અગર જો આ સમય 6 અથવા 6 કરતા મોટો હોય તો બાદબાકી કરવાની, હમણાં શીખવાડ્યું. તો આ સમય 6 કરતા મોટો છે તો બાદબાકી. તો સૌથી પહેલું સ્ટેપ, આ 7 માંથી 6 બાદ કરો અને ગુણ્યા તમે કેટલા કરો? 60/11. અને આગળ તમારી કલાક કેટલી લખો? 7. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. 7 માંથી 6 બાદ કરશો તો 1. 60/માં કેટલા મળ્યા? 11. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 11 × 5 = 55. 55 ને 5 = 60 ડિવાઇડેડ બાય 11. તો 7 કલાક 5.5/11 મિનિટે એકબીજાને વિરોધી દિશામાં આવશે. કલાક કાંટો અને મિનિટ કાંટો.